આની માથે નકરો વિશ્વાસ ના કરાય। આ તો મોદી કાકાએ પાછો લઈ લીધો। બટેકાને વટાણાને તો બરોબરના મિક્સ કર્યા છે અને બટેકાને વટાણાને જો બોલતા નહોતા તો બોલતા કરી દીધા છે। હેલો મિત્રો, જય માતા જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું ફરીવાર એક અમારા નવા રેસીપીના વિડીયોમાં। તો આજે આપણે લઈને આવ્યા છીએ નવી રેસીપી। તો નવી રેસીપી એટલે કે કોઈ તમે ન જોઈએ ને એવી રેસીપી છે, એટલે કે બટેકાનું શાક ને વટાણાનું શાક, એવું દેશી રીતે કાઠિયાવાડી રીતે આમ જો આમ તમે નેચરલ કહેવાય ને, નેચરલ, કોઈ મસાલા કે એવું કંઈ નડે એવી વસ્તુ નહીં, અને એવું શાક બા બનાવે છે, તમે જોઈ શકો છો। અને જો તમે આ બટેકા ને વટાણા, અને તમે ઘડીક ડિસ્ટર્બ ન થાય તો તમને દેખાડું અમારા ગામમાં અને અમારા જ ઘરે। આમ જુઓ તમે, દેખાડાનો પાસ નથી, આમને કંઈ હરમ નથી થતી। બાજુમાં તમે બાજુમાં ઘડીક વિડીયો બનાવવા દો બાજુમાં। મિત્રો આમ જુઓ, ભાઈએ જેટલું હતું એટલું તેલ નાખી દીધું છે। હવે શું કરશું? તેલ છે ને અમે પાવર ભરી ન નાખીએ, અમે તો આપણી બરણી ઊંધી વાજી જેટલું આવું એટલે લાગે। આમને મોંઘવારી નડે, જેટલું હોય એટલું તેલ નાખી દેવાનું। તો મિત્રો લઈ લીધા છે વટાણા ને ટમેટા ને બટેકા। હવે જુઓ તમે, પાછા વટાણા વઘારવાના બા, પેલા વટાણા ફોડવાના। અને તમને આ દેખાડવાનું જ રહી ગયું, અમે પૈસાવાળા છીએ, અમારા ઘરે સિલિન્ડર છે, કેમ કે કોઈના ઘરે મળતો નથી, તો અમે ઘરે સિલિન્ડર છે। બટેકામાં પાણી નાખી દીધું છે ને મસ્ત મસ્ત એને નવડાવે છે। વટાણાને નવડાવી દીધા છે, હવે મૂકી દીધું છે તેલ। સૌ પ્રથમ પહેલા આપણે રહી લઈ લીધી છે ભાઈ, અને હવે નાખશે સ્વાહા। તમને એમ થતા છે કે કંઈ યજ્ઞ થતો લાગે છે, ના ભાઈ, યજ્ઞ નથી થતો, આપણે ખાવાની રસોઈ બની રહી છે। તો મિત્રો હવે નાખી છે વઘાણી બોલે તો હિંગ। નવજીવન હિંગ લઈ લેવાની તમારા ઘરે ના હોય તો। અને હવે નાખ્યું છે જીરું, તમે જોઈ શકો છો, જીરું, હિંગને રાઈ, અને વટાણા નાખી રહ્યા છે બા। અને જો ઢાંકવાની પણ હારે તૈયારી કરી નાખવાની, કેમ કે છે ને વટાણા ઉડે એટલે તમારે ઢાંકી દેવા પડે ફટાફટ। જો આવી રીતે ટેકનોલોજી ખોઈટા જો વટાણા ધાણી ઘોડા થઈ ગયા છે ને, તો મિત્રો આટલી જ વાર તમારે ઢાંક્યા રાખવાના છે, નકામ પાછું તમારે બીજું શાક વઘારવાનું મોડું થઈ જાય છે। તો મિત્રો રેસીપીનો વિડીયો તમને કેવો લાગે છે? સારો લાગતો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારા મા દીકરાનો ફની વિડીયો રેસીપીનો। અને આવી રીતે હું કરતાં કરતાં શાક વઘારવાનો હોય, અને જિંદગી છે ભાઈ, મોજથી જીવી લેવાની। આવી રીતે હસતા ખેલતા જિંદગી જીવીને મોજ કરવાનું। બાકી તો ઉપાધિ તો બધા કરે જ છે આપણી। વિડીયો જોવાવાળા અમુક લોકો આપણી વાતો કરતા હોય છે, જેને ન ગમતું હોય ઉપાધિ આપણી કરે છે। તો હળદર નાખી છે, બધાની માટે નથી કે, તો મિત્રો તમે વિડીયો જોતા રહેજો, જોતા જ રહેજો। તો ટામેટા અને ડુંગળી, કોથમરી ને હળદર, લસણ વાળું મરચું પણ એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો મિત્રો। તમે જુઓ, ખાલી જુઓ તમે, લસણ વાળું મરચું નાખ્યું છે ને બરોબરનું મિક્સ કરી નાખશે બાજુમાં તમે। બટેકાના વટાણાને તો બરોબરના મિક્સ કર્યા છે, અને બટેકાને વટાણાને જો બોલતા નહોતા તો બોલતા કરી દીધા છે, મિક્સમાં શાક કરી। જો તમે જુઓ, ખાલી બટેકાની, વટાણાની, ટમેટાની, કોથમરીની અને ડુંગળી, તો મસ્ત આમ જો નેચરલ શાક બનાવ્યું છે, કાંઈ પણ મસાલા વગરનું। એટલે કે કોઈ ગરમ મસાલા ને એવું કંઈ તકલીફ પડે એવું ના શાક થાય। ઉનાળામાં અત્યારે દેશી શાક જ ભાવે ભાઈ, સાદું શાક કહેવાય। તો મિત્રો જોઈ શકો છો, બરોબરનું મિક્સ કરી નાખ્યું છે શાક, અને જો ટપેલા ખાલી કરી નાખ્યું। હવે હું નાખવાનું બસ લે લે। તો મિત્રો વિડીયોમાં તમે જોવો છો, મીઠું નાખવાનું બાકી રહી ગયું છે, રામ રસ જેને કહેવાય છે। મીઠા વગરનું તો નકામું હોય, મીઠું હોય તો બધું સારું લાગે। ફરી વાર પાછું પણ ઘૂમડે ચડાવી દીધું બટેકાને વટાણાને બેને। થોડુંક નાખી દઈશું સડે એવું। તો મિત્રો પાણીથી ભરી દીધું છે કુકર,
તમે અને સડી જુઓ જશે એટલે પાણી નહીં રહે, રસો કોરું મોરું શાક થઈ જશે. મસ્ત કોરું મોરું શાક થશે, આમ લચકા જેવું તમે ભાળશો ને તો તમને મોઢામાં પાણી આવી જશે ને બા. તારે પછી કેમ કે અમારા બા શાક જ એવું વગાડે છે ને તમને આંગળા પણ ચાટીને ખાઈ જાવ એટલું શાક મીઠું થાય. આમ ને આમ બહારના ફૂલાઈને શાક વઘારાવે કાયમ. ભાઈરે ગીરી. હવે બા આમાં રોટલા કરવાના બાજરાના કે ઘઉંના? બાજરાના કરવા બાજરાના. તો મિત્રો અમે બાજરાના રોટલા ખાઈએ છીએ એટલે કે કુકરને ઢાંકી દેવાનું છે, નકર તમે રાહ જોઈ જોઈને રોટલા જે ઠળી જશે ને બીજા તોય શાક નહીં ચડે, એટલા માટે તમારે કુકરને ઢાંકી દેવાનું રહેશે. હવે બા આને શું કરવાનું? પ્રોસેસ આની પૂરી થઈ ગઈ, હવે શું કરવાનું? હવે તો પછડવા દેવાનું છે. હવે તો શાકને ચડવા દેવાનું છે ને હવે બા જાય છે ક્યાં? શું લે? સુલે જાય છે, દેશી સુલે ભાઈ. આની માથે નકરો વિશ્વાસ ના કરાય. આ તો મોદી કાકાએ પાછો લઈ લીધો બરોબર, એટલે પછી હવે આને કઈ વિશ્વાસ ના કરાય. હવે સુલે જતું રહેવાનું, રોટલા બનાવી નાખવાના એટલે મસ્ત મસ્ત રોટલા, દેશી રોટલા થઈ જશે સુલે. તો મિત્રો બપોર ચડી ગયા છે, તમે જોઈ શકો છો ને ખરો મધર થઈ ગયો છે, તડકો થઈ ગયો છે ને જો ચકલા કિલોલ કરી રહ્યા છે, દેકારો કરે છે. એક્ઝેક્ટ જ નીચે જો બની ગયું છે ભોજન કમ્પ્લીટ. બાજરાના બટા થઈ ગયા છે ને બટેકાનું શાક અને બટેકાનું વટાણાનું. તો મિત્રો બની ગયું શાક અને બેન બાજુ લીંબુ કાપી રહ્યા છે, ડુંગળીના ધડા, ખાટી છાશ, બાજરાના બટા અને શાક બની ગયું મસ્ત મસ્ત. તમે જોઈ શકો છો બટેકા વટાણાનું શાક છે અને બા પીરી રહ્યા છે. તો મસ્ત મસ્ત શાક બની ગયું છે, મસ્ત લચકો શાક છે. બાજરાના રોટલા બાજુ છે અને જો તમે શાક ખાલી જો. હાલો મિત્રો મસ્ત મસ્ત શાક થઈ ગયું છે, ખાવા બધા હાલો બપોરા કરવા અને અમે તૈયારી કરી રહ્યા છીએ બપોરાની. તો મિત્રો આવું કંઈક હતું અમારા ગામડાનું જીવન અને આ બધા જો રોંઢો કરવા બેસી ગયા બપોરા કરવા. તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.